સાકરચંદ પટેલ યુનિવર્સિટી વિસનગરનો 9મી મે સ્થાપના દિવસ આવી રહ્યો છે. તે એક દશકો પૂરો કરશે. આ યુનિવર્સિટીએ વિસનગર, ઉત્તર ગુજરાત અને આજુબાજુના રાજ્યો સહિત સમગ્ર રાજ્યમાં શિક્ષણના વિસ્તારમાં એક ધૂણી દખાવી છે શિક્ષણનો ફેલાવો કરવાની. નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ તો 1952થી કાર્યરત હતું. હું આ પ્રસંગે તેના પ્રમુખ, તેના ટ્રસ્ટીઓ, તેના વ્યવસ્થાપકો અને 84 એકર જેટલી જમીનમાં ફેલાયેલી 16થી વધારે વિદ્યાશાખા ધરાવતી આ સંસ્થાના સર્વે લોકોને અભિનંદન આપું છું અને શિક્ષણના ક્ષેત્રમાં એક બહુ મોટું પ્રદાન કરવા માટે એ લોકોને ધન્યવાદ આપી અને આગળ ઉપરની કાર્યવાહી માટે શુભેચ્છાઓ આપું છું. 2019માં એક વધારાની મેડિકલ શાખાની શરૂઆત થઈ, નૂતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટરની શરૂઆત થઈ અને તબીબી શાખાની શરૂઆતની સાથે તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણના ક્ષેત્રમાં પણ આ સંસ્થા એક આગવું પ્રદાન કરી રહી છે અને કરશે એવી મને આશા છે. અને હું આ તબીબી વિદ્યાશાખા સાથે સંકળાયેલા સર્વે લોકોને પણ હું આ પ્રસંગે હાર્દિક અભિનંદન આપું છું. મને આ સંસ્થાની મુલાકાત લેવાનો તાજેતરમાં પણ અવસર મળ્યો હતો અને આ પહેલાં પણ વ્હાઇટ કોટ સેરેમની વખતે ને ગ્રેજ્યુએશન સેરેમની વખતે એની મુલાકાત થઈ અને બહુ ઊંચું કામ આ સંસ્થા કરી રહી છે. આપણા પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રાધાકૃષ્ણને કીધું હતું કે શિક્ષણનું જો કોઈ કામ હોય તો એ વ્યક્તિમાં રહેલી શક્તિઓને પૂરી તરહ બહાર લાવવાનું અને પૂરી તરહ પ્રગટાવવાનું અને એને વેલ્યુ સાથે જોડવાનું છે. અને મને લાગે છે કે આ યુનિવર્સિટી, આ સંસ્થા, આ જે વાત છે, આ ફિલોસોફી છે એને બહુ સારી રીતે ઉજાગર કરી રહી છે. અને હું ફરી બધાને અભિનંદન આપી, શુભેચ્છાઓ આપી અને આ યજ્ઞ ચાલુ રહેશે, વિકસતો રહેશે અને એનો લાભાર્થી બધા જ લોકો બનશે એવી અભ્યર્થના સાથે શુભેચ્છા આપી મારી વાત પૂરી.